ક્યાં સુધી આવી જાતિવાદી માનસિકતાના ગુલામ રહેશો? તમારે સુધરવું છે કે નથી સુધરવું? પંજાબમાં ફરીથી બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ તોડી. શું મૂર્તિ તોડીને કરી લેશો તમે? કરી શું લેશો? તમે એક મૂર્તિ તોડશો, 100 મૂર્તિ બીજી બનશે. તમે આ બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને તોડવાની કોશિશ કરો છો. આ વિચારધારા ક્યારેય નહીં તૂટે. તમે બંધારણને તોડવાની કોશિશ કરો છો, બંધારણ ક્યારેય નહીં તૂટે. તમે બંધારણ બદલવાની કોશિશ કરો છો, આ બંધારણ ક્યારેય નહીં બદલે. બાબા સાહેબ આંબેડકરે તમને દેવામાં શું બાકી રાખ્યું છે? શું બાકી રાખ્યું છે? કશું નહીં. બધાને સમાન હક આપ્યા છે. અને તમને બસ પેટમાં જ કઠે કે આ સાલા અમારી સામે આવીને કેમ બે જાય, એ જ કઠે છે ને. બાબા સાહેબ આંબેડકર જાણતા હતા કે આ સાલાઓ રહ્યા ને, એ જો આ લોકોને હક અધિકાર સમાન નહીં આપું ને, તો આ સાલાઓ અમારી સમાજને ક્યારેય આગળ નહીં આવવા દે. એસસી એસટી ઓબીસી એ હંમેશા આ લોકોના પગના તળિયું બનીને રહેશે. આ લોકો ક્યારેય આ ત્રણેય સમાજને આગળ નહીં આવવા દે. એટલે જ બાબા સાહેબ આંબેડકરે છે ને બંધારણમાં સમાનતા આપી છે. અને તમારી જેવા નીચના પેટના નાલાયકો બંધારણ તોડવાની, બંધારણ સળગાવવાની, બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તોડવાની કોશિશ કરો છો. તોડ્યા રાખો તમ તારે. પ્રતિમા તૂટવાથી કાંઈ નહીં થાય. વિચારધારા ક્યારેય નહીં તૂટે. બાબા સાહેબ આંબેડકર છે એ એક મહાન વ્યક્તિત્વ હતું, જે કાયમ દલિત સમાજ અને ભારતના જાગૃત લોકો એને કાયમ દિલમાં રાખશે. બાકી તમારી જેવા નાલાયકના નપાવટોનું કામ બીજું કાંઈ છે નહીં. નવરા હોય, ભણ્યા ગણ્યા તો હોવ નહીં. અને બીજું તો શું કહેવું, સમજી જાઓ તમે. જય ભીમ, નમો બુદ્ધાય.